બાજુ અક્રૂરજી મહારાજને પ્રશ્ન કર્યો. અહીં આવવાનું પ્રયોજન, અક્રૂરજી મહારાજે બધી વાત કરી બતાવી કે હું આમંત્રણ પત્રિકા લઈને આવ્યો છું. મથુરા નરેશ કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે અને હું તમારા બેવ દીકરાને, મોટા દીકરા બલરામ અને નાના દીકરા કનૈયાને હું તેડું કરવા આવ્યો છું. અક્રૂરજી મહારાજને આનંદનો પાર ન રહ્યો. અંતરમાં આનંદ થયો કે ક્યાં એ મથુરા નરેશ કંસ અને ક્યાં મારા દીકરા, અને એનું તેડું કરવા માટે સ્વયં એક કંસનો સોનાનો રથ આવ્યો. જરૂર હોય ને, જરૂર ત્યારે આપણે લાડવા ખવડાવીએ. આપણે ગરજ હોય ત્યારે આપણે લાડવા ખવડાવીએ અને ગરજ મટી જાય એટલે ખાટી છાશ ન આપીએ. રામચરિત માનસમાં ગૌસ્વામી લખ્યું છે, સુર નર મુનિજન સબ કે યહ રીતિ, સ્વાર્થ કારણ સબ કરહી પ્રીતિ. બધાઈને સ્વાર્થ હોય એટલે લાડવા ખવડાવે, સ્વાર્થ પતે એટલે ખાટી છાશ ન આપે. અહીંયા કંસને સ્વાર્થ છે એટલે સોનાનો રથ મોકલ્યો છે. બધાને વાત બહુ ગમી, નંદ બાબાને આનંદ થયો, પણ એક માત્ર માં યશોદાને આ વાત ન ગમે. મારા કનૈયાને લઈ જવાનો આ શબ્દ યશોદાને ન ગમ્યા. માં યશોદા બોલ્યા છે, નંદરાય તમારે જવું હોય તમે જાજો, બલરામને સાથે લઈ જાજો, વ્રજ ને વૃંદાવનના ગોવાળિયાઓને લઈ જાજો, મારો કૃષ્ણ તમારી સાથે નહીં આવે, જાઓ. અરે યશોદા, શું કહો છો તમે? હા, મારો કૃષ્ણ નહીં આવે. યશોદા, તમે જરા સમજો તો ખરા, ક્યાં મથુરા નરેશ કંસ અને ક્યાં આપણા દીકરા એને તેડું આવે, અને છતાંય જો આપણે એને પછી તેડું કરવા આવ્યા ન મોકલીએ ને તો એ મહારાજને ખોટું લાગે, એને દુઃખ લાગે. યશોદાને સાંત્વના આપી અને સમજાવ્યા, સમજણ આપી, અને અંતે કૃષ્ણને જવા માટેની તૈયારીઓ કરે. રાત્રિનો સમય હતો એટલે નંદ બાબા કહે છે, કનૈયા મહેમાનને અતિથિ ભવનમાં લઈ જાઓ, એને આરામ કરાવો, સવારના નીકળ્યા હશે, થાકી ગયા હશે. ભગવાન લઈને જાય છે કાકાને લઈને ગયા, અને એ સમયે અતિથિ ભુવનમાં જ્યાં લઈ જાય તો અતિથિ ભુવનમાં અક્રૂરજી મહારાજ થોડી વાત કરે છે, પ્રભુ મારે આપને એક વાત કરવી છે. મથુરામાં યજ્ઞ થાય છે, પણ યજ્ઞની પાછળ આખું કારણ જુદું છે. ભગવાન કહે છે, કાકા તમે ચિંતા ન કરો, મને ખબર છે, મને બધી વાતની ખબર છે, તમે નિરાતે આરામ કરી લ્યો, સવારમાં આપણે નીકળી જશું. આરામ કરાવી બે ભાઈઓ આવ્યા છે. દાઉજી મહારાજ પોતાની પથારીમાં સૂતા અને ભગવાન કૃષ્ણ માં યશોદાની સાથે જ સૂતા છે. ભગવાન મોટા થયા ને તો માં યશોદાની હારે સૂવે છે. યશોદાના ડાબા હાથનો તકિયો બનાવીને કૃષ્ણ સૂતા છે. માની સાથે સૂતા છે એટલે માએ કપાળમાં ચુંબન કર્યું લાલાને, અને વાંકડિયા વાળમાં માં હાથ ફેરવે છે, ગાલે ચુંબન કરે છે. થોડી વાર થઈ તો ભગવાન બાલકૃષ્ણ પોઢી ગયા અને માં યશોદાની નિંદ્રા વેરણ બની ગઈ. આજ યશોદાને નિંદ્ર નથી આવતી. એક જ માત્ર વિચાર, સવાર થશે મારો કૃષ્ણ જતો રહેશે, સવાર થશે મારો કનૈયો જતો રહેશે. એક જ વિચાર આવે છે. આમ કરતા કરતા આખી રાત માં યશોદાએ રડવામાં પસાર કરી દીધી. સવારમાં વહેલા ઉઠીને માં કામ કરે છે. નંદ બાબા તૈયાર થયા, દાઉજી મહારાજ તૈયાર થયા, પણ હજી ભગવાન કૃષ્ણ આજ સૂતા છે. નંદ બાબા કહે છે, યશોદા લાલાને જગાડું ને, જવાનું મોડું થઈ જશે. રોજના માટે યશોદા વહેલી સવારમાં અવાજ કર્યો, કનૈયા, એ કનૈયા ઉભો થા, લાલા ગાયો ચરાવવા જવાનું છે. આજ માએ નહોતો ઉઠાડ્યો, કારણ એક વાતનો અંદરથી ડર હતો, કૃષ્ણ જગાડીશ ને તો કૃષ્ણ જતો રહેશે. પણ નંદ બાબાએ કહ્યું એટલે યશોદા આવી લાલાને જગાડે છે. લાલા
કારણ કે આમ પ્રવેશ કર્યો ને, જ્યાં જુએ તો ઓરડાની મધ્યમાં પલંગ છે અને પલંગની મધ્યમાં ભગવાન કૃષ્ણ કાળી કામળીને પગથી લઈ અને માથા સુધી ઓઢી અને ભગવાન સુતા છે. ભારે હૈયે કામળીનો છેડો પકડીને આમ જણાવ્યું, લાલા ઉભો થા બાપ, મોડું થશે. માને જોયા એટલે માના ચરણારવિંદમાં વંદન કર્યા છે અને માને બથ ભરીને એટલે માએ કપાળની અંદર ચુંબન કર્યા, પણ માની આંખના બે ખૂણાઓ ભીના થઈ ગયા, પલ્લી ગયા. કારણ આજ કૃષ્ણ જતો રહેશે, આજ કનૈયો વયો જશે. ભગવાનને સ્નાન કરાવ્યું માએ, ત્યારબાદ ભગવાનને શણગાર સજે છે. માને શૃંગાર કર્યો અને શૃંગાર કર્યા પછી ભગવાન કહે છે, માં મારો શૃંગાર થઈ ગયો? હા લાલા. રડતી રડતી આંખોએ એમાં શૃંગાર કર્યો અને સમય ભગવાન કૃષ્ણે પ્રશ્ન કર્યો, માં તો મારી ગુંજાની માલા ક્યાં છે? મારી ગુંજા માલા ક્યાં છે? માએ ભગવાનના કંઠની અંદર ગુંજાની માલા પહેરાવી. ગુંજાની માલા ભગવાનના કંઠમાં પહેરાવી. મહાપુરુષ એમ કહે છે, ભગવાનને તમે ગમે તેટલો શૃંગાર અર્પણ કરો, પણ જ્યાં સુધી તમે એને ગુંજાની માળા, ચનોઠીની માળા ન પહેરાવો ત્યાં સુધી મારા ઠાકોરનો શૃંગાર અધૂરો છે. એટલે ઠાકોરજીને ગુંજાની માલા પહેરાવજો. ઠાકોરજીને ગુંજાની માલા પહેરાવવાની પણ પદ્ધતિ છે. શિયાળાનો સમય હોય તો લાલ ચનોઠીની માળા પહેરાવજો અને ઉનાળાનો સમય હોય તો સફેદ ચનોઠીની માળા પહેરાવજો. ઠાકોરજીની માળા ધારણ કરેવી. ત્યારબાદ મા એને શિરામણ કરાવે. કનૈયાની બાજુમાં બેસીને એક હાથની અંદર કાસાની તાંસલીમાં માખણને મિશ્રી ભરી અને મા યશોદા લાલને જમાડે છે. રડતી આંખોએ કૃષ્ણને જમાડે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે, માં શું કામ રડો છો? શા માટે રડો છો? શું કહે માં યશોદા એને? નંદ બાબાએ ફરી અવાજ કર્યો, યશોદા થોડી ઉતાવળ કરો ને, તાપ થઈ જશે, તાપ થઈ જશે. ના શબ્દો સાંભળ્યા અને એ સમયે તમામ ગાડાઓ તૈયાર થયા છે. ગાડાઓની અંદર દૂધ, દહીં, ઘી, માખણના માટલાઓ મૂકી મૂકીને ગોવાળિયા તૈયાર થઈ ગયા. આજ તમામ વ્રજવાસીઓને ખબર પડી કૃષ્ણ જાય છે. આજ કોઈ ગાયો લઈને ન ગયા. આજ આખું વાતાવરણ એક પરિવર્તિત થઈ ગયું. વાતાવરણ કૃષ્ણ જાય છે. ઉંમર શું હતી? 11 વર્ષ અને 52 દિવસ. અગિયાર વર્ષ અને 52 દિવસની ઉંમર. માં કૃષ્ણને લઈને નીકળે છે ઘરમાંથી બહાર. આંગણામાં આવે છે. રથ તૈયાર થયો. અક્રૂરજી મહારાજ દાઉ ભૈયા, નંદ બાબા બધા તૈયાર થઈ ગયા છે અને રથની નજીક આવી માના ચરણારવિંદમાં ભગવાન કૃષ્ણએ વંદન કર્યા છે. માં યશોદા ચોધાર અસુરી રડે. કૃષ્ણને બથ ભરી અને કનૈયાના કપાળમાં ચુંબન કરે છે. કનૈયાના કપાળમાં ચુંબન કરે છે. ચોધાર અસુરે રડી રહેલી માની આ દશા જોઈ આમ ચારે બાજુ નજર કરે ને, વ્રજ ને વૃંદાવનની એક પણ ગોપીઓ કે જેની આંખમાં અશ્રુ ન હોય એવું બન્યું જ નથી.
એક એક વ્યક્તિ રડે છે આજે વૃંદાવનનો, એક એક વ્યક્તિ રડે છે. વિચાર તો કરો, માણસથી માણસ કદાચ સાથે રહ્યો હોય ને જુદો પડે ને માણસ રડે, એમાં નવાઈ નથી. માણસની હારે માણસ રહ્યો હોય ને જુદો પડે ને એ કદાચ માણસ રડે, એમાં નવાઈ નથી. નવાઈ તો એ વાતની છે, આજ કૃષ્ણ ગોકુળમાંથી જાય છે ને તો ગૌશાળામાં બંધાયેલી એક એક ગાયની આંખમાંથી અશ્રુના ધારાઓ પડે છે. આજ અમારો કૃષ્ણ વયો જાય છે, આજ અમારો કૃષ્ણ જાય છે. ભાગવતકારે લખ્યું છે, નંદ બાબાએ વહેલી સવારમાં ગાયોને નિરણ નીરી છે, પણ ગૌશાળાની એક પણ ગાયે પોતાના નિરણમાં મોઢું નથી નાખ્યું. બસ દરવાજા સામે જોઈ અને સદૈવ માટે રડે છે, કૃષ્ણ જાશે, અમારો પાલ વયો જશે. ગાયો રડે, પક્ષીઓ રડે, એક એક વ્યક્તિ રડે છે, ગોપીઓ રડે છે. ભગવાન મા પાસેથી આશીર્વાદ લઈને નીકળે, ગોપીઓએ માર્ગ રોક્યો. ગોપીઓને ભગવાને સાંત્વના આપી, ગોપીઓ તમે આમ રડો નહીં. એક ગોપી કહે છે, કૃષ્ણ તમે જતા રહેશો તો અમે કેમ જીવશું, અમારું જીવન કેમ વ્યતીત થશે?